ધોરણ બીજું, વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર ત્રીજું, એનું સ્વાધ્યાય જોઈએ। સૌથી પહેલા જોઈએ નીચેની ટેવો સારી છે કે ખરાબ છે તે લખો। તો એમાં પહેલું જોઈએ કોમ્પ્યુટર પાસે કંઈ પણ ખાવું કે પીવું નથી। કોમ્પ્યુટર પાસે કંઈ પણ ખાવું કે પીવું નથી તો એ આપણી સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ કહેવાય? તો કે સારી ટેવ કહેવાય। ત્યારબાદ બીજું, મોનિટર અથવા સ્ક્રીનની સામે એક હાથનું અંતર રાખીને બેસવું સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ? તો કે સારી ટેવ। ત્રીજું, કોમ્પ્યુટરને ગંદા હાથથી અડવું। ગંદા હાથથી કોમ્પ્યુટર અડો તો કોમ્પ્યુટર છે કેવું થઈ જાય? ગંદુ થઈ જાય, એટલે ખરાબ ટેવ કહેવાય। ચોથું, કાંડાની નીચેની તરફ વાળીને ટાઈપ કરવું તો આ કેવી ટેવ કહેવાય? ખરાબ ટેવ કહેવાય। ત્યારબાદ આગળ જોઈએ માઉસના બટન જોર જોરથી દબાવવા આ કેવી ટેવ કહેવાય? ખરાબ ટેવ કહેવાય। છઠ્ઠું, કોમ્પ્યુટર પર કામ કરતી વખતે થોડા સમયે દૂરની વસ્તુઓ જોવી આ કેવી ટેવ કહેવાય? સારી ટેવ કહેવાય। સાતમું, મોનિટરને આંખના સ્તરે રાખવું એટલે કે આપણી આંખ છે ને એની રાઈટ સામે જ મોનિટર હોવું જોઈએ તો એ સારી ટેવ કહેવાય। મોનિટરની ખૂબ જ નજીક બેસવું તો નજીક બેસવું તો ખરાબ ટેવ થાય। નવમું, ભીના હાથે કોમ્પ્યુટર શરૂ કરવું તો એ ખરાબ ટેવ થઈ। દસમું, સૂતા લેપટોપ વાપરવું તે પણ કેવી ટેવ થઈ? ખરાબ ટેવ થઈ। નીચેના ચિત્રો કોમ્પ્યુટર વાપરવાની દ્રષ્ટિએ યોગ્ય છે કે અયોગ્ય તે લખો અને તમારો જવાબ કારણ સહિત આપો। તો પેલું જોઈએ કોમ્પ્યુટર પાસે ખાવા પીવાની વસ્તુઓ રાખવી એ કેવી ટેવ કહેવાય? તો કે અયોગ્ય કહેવાય। કોમ્પ્યુટરને કેબલ જોરથી ખેંચવો, કોમ્પ્યુટરનો કેબલ તમે જોરથી ખેંચો તો એ અયોગ્ય છે। મુલાયમ કપડાથી કોમ્પ્યુટરને સાફ કરવું તો એ શું થાય? યોગ્ય થાય। અંધારામાં સ્માર્ટફોન વાપરવો તો એ અયોગ્ય કહેવાય। જમતી વખતે સ્માર્ટફોન પર કાર્ટૂન જોવા એટલે કે કાર્ટૂન મૂવી જોવા તે અયોગ્ય ટેવ કહેવાય। વાંકા વળીને કોમ્પ્યુટર વાપરવું તે પણ અયોગ્ય ટેવ કહેવાય। તો આ બધી અયોગ્ય ટેવ હતી। તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે। થેન્ક યુ।